મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। મૂડીના ભેંટ ગામે ગેસ કળતરથી 3ના મોતના કેસ 1 મહિના બાદ એક આરોપી ઝડપાયો। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ભેંટ ગામે 13 જુલાઈએ ખાણમાં ગેસ કળતરથી મોતના મામલે સગધરાના મૃતક યુવાનના પિતાએ મૂડી તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્યના પતિ સહિત 4 શખ્સો સામે કોઈ પગલાં ન સાધનોનો સવલત આપવા બાબતે ભારે ચર્ચા બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે, જેમાં ફરિયાદના 1 મહિના બાદ એક શખ્સને ઝડપીને પોલીસે સંતોષ માન્યો છે। મૂડી તાલુકા ભેંટ ગામની સીમા સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ ખોદકામ સમયે અચાનક ગેસ ગુંગળામણથી ભેંટ ગામે 3ના મોત થયા છે અને ચર્ચા સમગ્ર વિસ્તારમાં વહેતી થઈ છે। ત્યારે બાદ 14મી જુલાઈએ વહેલી સવારે 3 મૃતકોને મૂડી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયા હતા અને જ્યાં સાગત્રા ગામના મૃતકના પિતા સવસીભાઈ નાનજીભાઈ ડાભીની ફરિયાદ લેવાઈ હતી, જેમાં ઉલ્લેખ કરાયો કે ભેંટ ગામની સીમમાં કૂવો ખોદવા માટે મજૂરી રાખીને કોઈપણ જાતના સાધનો ન આપીને બેદરકારી દાખવા 35 વર્ષના લક્ષ્મણભાઈ સવસીભાઈ ડાભી, ઉડવી ગામના વિરમભાઈ કુકાભાઈ વાધાભાઈ મુકવાણાનું ગેસ ગુંગળામણથી મોત નિપજતા બાબત કોલસાની ખાણ ચડાવતા ઉડવીના જસાભાઈ રઘાભાઈ કેરાડિયા, રાયસંગપરના જનકભાઈ જીવણભાઈ અણિયારિયા, જિલ્લા પંચાયત સદસ્યના પતિ ખીમજીભાઈ નરસિંહભાઈ સારદિયા, મૂડી તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ કેશાભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈને પ્રથમ મૂડી પોલીસ બાદમાં CPI એન હાલ લીંબડી ડીવાયએસપી VM રબારીને તપાસ આપવામાં આવી છે અને 3 વ્યક્તિના મોત નિપજ્યા છતાં પોલીસે 1 મહિના બાદ માત્ર એક આરોપી નવા રાયસંગપરના જનકભાઈ જીવણભાઈ અણિયારિયા ધરપકડ કરી જેલ હવાલે કરાયો છે અને જ્યારે અન્ય 3 આરોપી પોલીસ પકડથી દૂર છે। હવે જોવાનું એ રહ્યું કે વધુ બીનું સંકેલવામાં આવે કે કડકાઈપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।